કેમ છો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટેસ્ટફુલ સાંબાના ખીચડીની રેસીપી। એકદમ ઇઝી અને ટેસ્ટી રહેવાની છે, તો આ મારો વિડીયો છેલ્લે સુધી જોજો। વ્રત સ્પેશિયલ છે, એકદમ ઉપયોગી ટિપ્સ સાથે આ રેસીપી હું તમારા માટે લાવી છું। તો ચલો આપણે આ સરસ મજાની રેસીપી બનાવશું। આ વિડીયો સ્કીપ ના કરતા, એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। અને જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં 1 વાટકી જેટલો સાંબો લીધેલો છે। આપણે 1 વાટકીના માપ અનુસાર જ લેવાનું છે। ત્યારબાદ આને આપણે સારી રીતે ધોઈ લઈશું, કારણ કે ઘણો બધો કચરો હોવાને કારણે 2 થી 4 વખત ધોશું તો એકદમ સાફ થઈ જશે। મેં અહીંયા ધોઈ લીધેલો છે। સારી રીતે ધોયા બાદ હવે આપણે એને પલાળવા મૂકવાનો છે। જેમ સાંબો આપણે પલાળી રાખશું તેમ ખૂબ જ સરસ થશે। એટલે સાંબાને 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ રાખી અને આપણે પલાળી દેવાનો છે। હવે મેં અહીંયા 2 બટેકા લીધેલા છે। બંને બટેકાની છાલ ઉતારી અને સરસ રીતે બાફવા માટે મૂકી દીધેલા છે। બાફવામાં થોડું મીઠું નાખવાનું છે। અહીંયા મીઠો લીમડો, મરચી, ટમેટાં અને લાલ મરચું આપણે લેવાનું છે। આ બધી વસ્તુને સારી રીતે કાપી લીધેલી છે। ત્યારબાદ મસ્ત મજાની કાઠિયાવાડી ખાટી છાશ મેં અહીંયા બનાવી છે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। સાંબામાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે। તમે 2 થી 4 ચમચી જેટલું પણ લઈ શકો છો, 1 વાટકીના માપ અનુસાર। તેલ સારી રીતે આવી જાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું નાખવાનું છે। જો તમે વ્રત માટે નાખતા હોય તો જીરું જ નાખવાનું છે, અને જો એમને એમ ખાવા માટે રાખતા હોય તો તમે રાઈ પણ નાખી શકો છો। ત્યારબાદ હળદર અને 1 ચૂટકી હિંગ નાખી અને આપણે જે મસાલો સુધાર્યો હતો તે તેમાં નાખી દેવાનો છે। મરચી તેલમાં સતળાશે એટલે નેચરલી ટેસ્ટ છે તીખો તે આપણા સાંબામાં આપોઆપ આવી જશે। તમે જોઈ શકો છો। હવે હું સારી રીતે ચલાવી લઉં છું। ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, કેમ કે લીમડો છે એ ફટાફટ બળી જાય છે। હવે બટેકા પણ બફાઈ ગયા છે એટલે આપણે બટેકા પણ તેમાં નાખી દેવાના છે અને ચમચાની મદદથી આપણે ચલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ રીતે આપણા બટેકાનો કલર આવી ગયો છે। એક સરસ મજાની ટ્રીપ છે, તમે તેલમાં હળદર નાખશો એટલે કલર તો ખૂબ જ સરસ આવશે, એકદમ મસ્ત દેખાશે। એટલે તમે ઉપર પણ નાખી શકો છો, પણ તેલમાં પણ નાખશો તો સરસ મજાનો કલર આવી જશે। હવે આપણા બટેકા છે તે ધીરે ધીરે ચડી રહ્યા છે। હવે આપણે ખાટી છાશ તેમાં ઉમેરી દેવાની છે। તમે જ્યારે ખાટી છાશ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી કરી છાશ ફાટી ના જાય। છાશ ઉમેર્યા પછી તરત જ આપણો પલાળેલો સાંબો તેમાં નાખી દેવાનો છે, એટલે છાશ છે તે પલળે નહીં અને સાથે સરસ મજાનું મિક્સ થઈ જાય। હવે સ્વાદ અનુસાર મીઠું નાખી મરચું નાખવાનું છે અને વારાફરતી તમારા ટેસ્ટ મુજબના બધા જ મસાલા નાખી દેવાના છે। ધાણા જીરું નાખી અને ચમચાની મદદથી આપણે ચલાવવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે લો જ રાખવાની છે। સાંબો અને છાશ સારી રીતે ભળી જાય પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે, અને હાઈ કર્યા પછી પણ સતત ચલાવતા રહેવાનું છે। તમે આ વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ જ મજા આવશે। અને આ સાંબો કેવી રીતે થાય છે આખી ટ્રીક મેં અહીંયા આપી છે। આને ચડતા આશરે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। તમે હાઈ ફ્લેમ ઉપર તમારે કરવાનું છે। પછી ધીરે ધીરે આ જે બેટર છે એકદમ થીક થતું જશે, અને જ્યારે થીક થઈ જાય એટલે સમજવું કે આપણો કાઠિયાવાડી સાંબો છે તે બની અને રેડી છે। એકદમ લચકતો અને ટેસ્ટદાર આ બને છે। જો તમે જોઈ શકો છો એકદમ થીક થઈ ગયું છે। તમે આ રીતે પણ ખાઈ શકો છો। આપણે જે 15-20 મિનિટ પલાળી રાખ્યું હતું તેને કારણે વધારે સાંબો આપણે ચડવા દેવાની જરૂર છે નહીં। આવી રીતે જ તમારે બનાવવાનો છે। તો તમે આ રીત અચૂક ટ્રાય કરજો, 100% હું ગેરંટી આપું છું કે ઘરે બધાને જ ભાવશે। બીજું તમે કાંઈ નહીં બનાવો ને ખાલી આ રીતનો સાંબો બનાવશો ને
તો વ્રતના દિવસે બધા પેટ ભરી અને સરસ મજાનું જમશે. તો અત્યારે આપણો હાંબો છે તે બની અને રેડી થઈ ગયો છે. આ જ્યારે બનાવ્યો હતો ત્યારે બધાને ખૂબ જ ભાવ્યો હતો. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર પણ તમે આને કહી શકો છો. તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આખો વિડીયો જોયો હોય તો ફૂલ થેન્ક યુ.